અમદાવાદના ગરોડિયા ગામે વૃદ્ધની હત્યા મામલે ખુલાસો થયો છે. રૂપિયાની લેતી દેતીમાં હત્યા થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મૃતક દીપક પટેલે આરોપીને રૂપિયા આપ્યા હતા અને રૂપિયા પાછા મેળવવાની બાબતે હત્યા થઈ હોવાનું ખુલાસો થયો છે. તો દીપક પટેલના હત્યારા ગરોડિયા ગામના હોવાની આશંકા છે. ત્યારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. તો જણાવી દઈએ, અમદાવાદના ગરોડિયા ગામે વૃદ્ધની હત્યા મામલે આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. રૂપિયાની લેતી દેતીનો મામલો સામે આવ્યો છે કે રૂપિયાની લેતી દેતીમાં હત્યા થયાનું આ પ્રાથમિક તારણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતક દીપક પટેલે આરોપીને રૂપિયા આપ્યા હતા અને રૂપિયા પાછા મેળવવાની એ બાબત જેના કારણે હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. દીપક પટેલના હત્યારા ગરોડિયા ગામના હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ત્યારે પોલીસે જુદી જુદી ટીમો આ હત્યા કેસને લઈને બનાવી છે અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.